સો હેલો મિત્રો, વેલકમ બેક ટુ એડિટિંગ વિડીયો. તો મિત્રો, આજે આપણે રાકેશ બારોટના સોંગ પર પોસ્ટર એડિટિંગ કરવાના છીએ. જે 2 વર્ષો પહેલા સોંગ આવ્યું હતું મેલો રિહોણા, તે સોંગ બહુ ચાલ્યું હતું. તો તે સોંગનું આજે આપણે ગુજરાતી પોસ્ટર એડિટિંગ કરવાના છીએ. તો ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો. અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને એક દિલથી લાઈક કરી લેજો. તો ચલો હવે આપણે એડિટિંગ કરીએ સ્ટાર્ટ. મિત્રો, એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે. જે અહીંયાથી બેકગ્રાઉન્ડ હું લઈ લઉં છું, જે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમને મળી જશે. તો ઇન્સ્ટાગ્રામની આઈડી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ટેકનિકલ સંજય મલધારી 555 સર્ચ કરજો, ત્યાં તમને બેકગ્રાઉન્ડ મળી જશે. તો મીડિયા પર તમારે ક્લિક કરી અને અહીંયાથી જે તમારે હવે એક્ટર છે જેના રાકેશ બારોટ, તો તે આપણે અહીંયાથી લઈ લઈશું કંઈક આવી રીતે. અને આને આવી રીતે, તો અહીંયા તમે આની સાઈઝ નાની મોટી કરી શકો છો. તો ફરીથી લેયર પર ક્લિક કરવાનું છે અને મીડિયા પર ક્લિક કરજો. એટલે અહીંયાથી તમારે જે હવે સોંગનું ટાઇટલ છે મેલો રિહોણા, તે સોંગ અહીંયા લઈ લેવાનું રહેશે. સોંગનું ટાઇટલ લઈ લેવાનું રહેશે. તો આપણે સોંગનું ટાઇટલ આવી રીતે લઈ લીધું છે. અને આટલું કર્યા બાદ હવે તમારે અહીંયા તમને એક ઓપ્શન મળશે, જે હું તમને પરફેક્ટ રીતે બતાવી દઉં. તો લેયર પર ક્લિક કરી અને ટેક્સ્ટનું ઓપ્શન મળશે, જે અહીંયા હું તમને દર્શાવી રહ્યો છું તે જ રીતે. તો તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે જે સિંગર લખવાનું છે, જે સિંગર છે આપણે રાકેશ બારોટ, અને આવી રીતે આપણે કંઈક લખી લઈશું સિંગર. તો આટલું લખ્યા બાદ હવે અહીંયા તમારે કલર ચેન્જ કરવો છે, તો અહીંયાથી તમે કલર પણ ચેન્જ કરી શકો છો. અને જો આને તમે ક્વોલિટી આપી અને થોડુંક ક્વોલિટી આપી લેવાની રહેશે. અને અહીંયાથી તમે ફોન્ટ પણ કોઈ પણ યુઝ કરી શકો છો, કંઈ વાંધો નથી, બિલકુલ ફ્રીમાં. તો હવે આપણે જે 4K વગેરે લેવાનું છે તે લઈ લઈએ. તો આપણને અહીંયાથી 4K મળી જાય. તો હજુ સુધી આપણને ચેનલ પર સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને વિડીયો સારો લાગે તો વિડીયોને પણ એક લાઈક કરી લેજો. તો અહીંયાથી આપણે 4K અલ્ટ્રા HD છે જે લઈ લીધું છે. તો આવી રીતે આપણે આને આવી રીતે ગોઠવી લઈશું. તો આટલું કર્યા બાદ અહીંયા તમારે હવે જે લેવાનું રહેશે યુટ્યુબ તમારે લોગો, તમે યુટ્યુબ અથવા ઇન્સ્ટાગ્રામ અંદર કોઈ પણ રીતનું એડિટિંગ કરતા અથવા કોઈ તમે કામ કરી રહ્યા છો તો તે એપ્લિકેશનનો લોગો લઈ લેવાનો રહેશે. તો હવે આપણે યુટ્યુબનું પાછળનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે અહીંયા તમને એક ઓપ્શન મળશે ક્રોમા કી, જે હું તમને અહીંયા દર્શાવી રહ્યો છું. તેના પર ક્લિક કરી અને આને અનેબલ કરવાનું છે. અને અહીંયા કી કલર રેડ છે, તો તેને તમારે વ્હાઇટ કરી લેવાનું રહેશે, જેથી તમારું યુટ્યુબનું પાછળનું બેકગ્રાઉન્ડ ઓટોમેટિક રીતે રિમૂવ થઈ જશે. અને આને યુટ્યુબને પણ તમારે જ્યાં નાની મોટી સાઈઝ કરવી હોય, જ્યાં રાખવું હોય ત્યાં રાખી લેવાનું છે. અને આને આપણે કંઈક આવી રીતે રાખી લઈશું. તો આટલું કર્યા બાદ હવે તમારે અહીંયા તમારી ચેનલનું નામ લખવાનું રહેશે, જે આપણી ચેનલનું નામ છે એડિટ બાય રબારી. તો આપણે આવી રીતે કંઈક રાખી લઈશું અને આને પણ સારી એવી ક્વોલિટી આપી દઈશું. અને અહીંયાથી તમારે કોઈ પણ ફોન્ટ બદલવો છે તો અહીંયા તમને ફોન્ટનું ઓપ્શન મળશે, એ લખેલું છે એ તેના પર ક્લિક કરીને અહીંયાથી તમે કોઈ પણ ફોન્ટ યુઝ કરી શકો છો બિલકુલ ફ્રીમાં. અને કોઈ પણ તમારે ઉમેરવા હોય તો અહીંયા તમે ઉમેરી પણ શકો છો, કોઈ પણ ટેક્સ્ટ લાગ્યા વગર. તો તે પણ આપણે જલ્દીથી વિડીયો બનાવી લઈશું. તો આટલું કર્યા બાદ હવે અહીંયા તમને આપણે લેવાનું રહેશે, જે છે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો. સોરી મિત્રો, હું થોડો નવો છું, તે માટે ભૂલ પડે છે, પણ તમે સપોર્ટ કરતા રહેજો. તો આપણે તે લઈ લઈશું ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો. તો આવી રીતે આપણે કંઈક લઈ લીધું છે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો, અને આને આવી રીતે રાખી લઈશું. હવે તમારે ફરીથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, જે વ્હાઇટ કલરનું, જે કાઇન માસ્ટરની અંદર મળી જશે. અને તેને આપણે થોડું ક્રોપિંગ કરી લેવાનું રહેશે, અનેબલ કરી અને આને કંઈક આપણે આટલી સાઈઝ સુધી રાખી લઈશું. અને આને આપણે જે મેલો રિહાણો તે પર આપણે રાખી લઈશું. આટલું કર્યા બાદ હવે આપણે કલર ચેન્જ કરવાનો છે, તો લીલો કલર રાખી લઈશું. અને 3 ડોટ પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરશો એટલે કંઈક આવી રીતે દેખાવા લાગશે. તો આટલું કર્યા બાદ મિત્રો, આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. અને પોસ્ટર તમને કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું જલ્દીથી નવા વિડીયોની અંદર. બાય બાય.